નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુશળધાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સડકો અને સોસાયટીઓ સરોવર બન્યા. જિલ્લામાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની અસર, 14 રસ્તા બંધ, વહીવટી તંત્ર એલર્ટ. વાલિયા, નેત્રંગ અને હાંસોડના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા તંત્રની અપીલ. ભારે વરસાદથી નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બેડા કંપનીથી થવા આશ્રમ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ થયો. ધોલી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે, માધુમતી કાંઠાના ગામો માટે ચેતવણી. ભરૂચ એસઓજી પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. 96,100 ની કિંમતનો 1.922 કિગ્રા ગાંજો જપ્ત. હાંસોડ પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ. હાંસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો મુશળધાર વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી. ભરૂચ શહેરમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. રેડ એલર્ટના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તો નીચાણવાળા વિસ્તારો સહિત કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક વિસ્તારમાં ગટર ઉભરાઈ હતી. ભરૂચ શહેરમાં પ્રવેશવાના 3 માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદના પગલે સરકારી ઇમારતોના પાર્કિંગમાં પાણી ભરાયા હતા. ભરૂચના ફુરજા 4 રસ્તા વિસ્તારમાં ફ્લેશ ફ્લડ જેવા દ્રશ્યો સર્જાયા. વ્યાપારી પ્રવૃત્તિથી ધમધમતા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસતા જતા બજારમાં દુકાનદારો ચિંતામાં મુકાયા હતા. ભારે વરસાદની સ્થિતિ જોતા તંત્ર પણ સતર્ક જોવા મળ્યું. મામલતદાર સાથે ફાયર ઓફિસર અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની ક્યાસ કાઢવા નીકળ્યા હતા અને પ્રજાજનોને સતેજ રહેવા સાથે તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરી હતી. આપણા રહેવાનું છે નહીં એમાં. આ ગાંધી બજારમાં દુકાન છે આપણી. દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે. આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે. દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે. 4 રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ની ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવ્યો. દુકાનો પાણી ભરાઈ જ જાય. આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય. તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે. ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે. અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ. આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું. અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે. મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું. ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી. ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો. આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે. ભરૂચ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદની આંકડાકીય માહિતી જોતા બપોરના 2 કલાક સુધીમાં જંબુસરમાં 1.81 ઇંચ, આમોદમાં 1.26 ઇંચ, વાગરામાં 2.87 ઇંચ, ભરૂચમાં 4.29 ઇંચ, ઝઘડિયામાં 4.53 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 2.99 ઇંચ,
વાલિયામાં 2.99 અને નેત્રંગમાં 9.80 ઇંચ વરસાદ ખાબક્યો હતો. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકાના કુલ 14 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની નદી નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થતા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેમજ બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે. સાથે જ જો જિલ્લામાં ક્યાંય સ્થળાંતરની સ્થિતિ સર્જાય તો તેના માટે પણ વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવાયું છે. બચાવ ટીમો, જરૂરી સાધનો અને તમામ વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે. હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું. સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાંસોડ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે. તમે કેફેમાં જવા માંગો છો? ઓકે, ગેમિંગ કરવા. કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર RK સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. નેત્રંગ તાલુકામાં ખાબકેલા આશરે 4.5 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે વહીવટીતંત્ર સતર્ક રહી સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યું હતું. ભારે વરસાદથી નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેડા કંપનીથી થવા આશ્રમ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પગલે નેત્રંગ પોલીસ ટીમ થવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સતત સતર્ક બન્યું છે. જિલ્લા વહીવટીતંત્રએ પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી હતી.
નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ હતી. વરસાદ યથાવત રહેતા આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાના પગલે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલા મધુમતી નદી પરનો ધોલી ડેમ હાઈ એલર્ટ પર પહોંચી ગયો છે. ડેમમાં પાણીનું સતત આવકને કારણે તે ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સારો વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ઝઘડાના રાજવાડી નજીક મધુમતી નદી પર આવેલ ધોલી ડેમમાં હાલ અંદાજે 90% જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે અને ડેમ હાઈ એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમ ટૂંક સમયમાં ઓવરફ્લો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોલી સિંચાઈ પેટા વિભાગ રાજવાડીના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ ડેમમાં હાલ લગભગ 2190 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જો પાણીની આવક યથાવત રહેશે તો ડેમ ઓવરફ્લો થઈ શકે છે, જેના કારણે મધુમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આથી ધોલી, રજલવાડા, બિરવાડા, કાંટોલ, કપાટ, તેજપુર, હરિપુરા, રાજપાડી, સારસા, વણાકપોર, જરસાડ અને રાજપુરા સહિત નદી કાંઠાના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સંપૂર્ણ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. હાલ પણ ઝઘડિયા તાલુકામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ હોવાથી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચ એસઓજીની ટીમે બી ડિવિઝન વિસ્તારમાંથી 1.922 કિગ્રા ગાંજા સાથે કિસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોની હેરાફેરીને વેચાણ અટકાવવા માટે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ એસઓજી ટીમ પીઆઈ પામણિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ તથા એસઆઈ ગિરીશભાઈને બાતમી મળી હતી કે કંથારિયા રોડ પર આવેલ ખુબેબ પાર્ક 1માં રહેતા મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર દોડી જઈ રેડ કરી આરોપી મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખને 96,100 ની કિંમતના 1.922 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો દાખલ કરી જથ્થો મોકલનાર ઓડિશાના રાકેશ સલાવતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. ભરૂચના હાંસોડ પંથકમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. બપોર સુધીમાં અંદાજે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાંસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર પણ ધીમી પડી ગઈ હતી. હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું હોય તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર હતું. તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં ભારે વરસાદમાં વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરોને તેમની ટીમ સવારથી જ મેદાનમાં રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી સહાય કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા. ભરૂચમાં ભારે વરસાદના પગલે જનજીવનને અસર થઈ હતી, ત્યારે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરોને તેમની ટીમ સવારથી જ મેદાનમાં ઉતરી પડી હતી. વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તંત્રના સંકલનમાં રહી વરસાદી પાણીના નિકાલ સહિતની જરૂરી કામગીરી સાથે લોકોને મદદ પહોંચાડવા માટે કાર્યરત રહી હતી. તંત્ર પણ એલર્ટ છે અને સાથે સાથે 2 નંબર વોર્ડમાં જે સૌથી મોટો નગરપાલિકાનો વોર્ડ છે એ નગરપાલિકાના વોર્ડ સમગ્ર અમે બધા જ ભેગા રહીને આખી ટીમ વર્ક અમે 4 કોર્પોરેટર અને આખી ટીમ વર્ક અમારા જે કંઈ પાણી ભરાતા કાંસના છે તે કાંસની જગ્યા પર JCBથી સવારથી લઈને JCB લઈને અમે લોકો આવ્યા છે અને જેટલું બને એટલું પાણી જે ભરાયું છે એનું નિરાકરણ લાવીએ છીએ. સોસાયટીઓમાં પાણી ભરાય છે અને જે મુખ્ય રસ્તાઓ છે બહુ મોટી કાંસો છે એને લઈને પાણી ભરાય છે અને આજે સવારના લગભગ અમે 7 વાગ્યાથી લઈને સતત અત્યારે મોનિટરિંગ ચાલુ છે. વરસાદ પણ વરસી રહ્યો છે પણ આપણા માધ્યમથી કહેવા માંગીશ હજુ પણ કે 2 નંબર વોર્ડની અમારી જનતાને કંઈ જરૂર હોય તો અમારા ટેલિફોનિક પર અમને ધ્યાન દોરજો. કંઈક અહીં કંઈ તો અમને ધ્યાન દોરજો. પ્રશાસન તમારી સાથે પ્રશાસન તરફથી તંત્ર તરફથી નગરપાલિકા તરફથી બી અમને ફોન આવ્યા છે કે કંઈ જરૂર હોય તો કહેજો, કોઈ સ્થળાંતરનું હોય તો કહેજો, કોઈ ઘરમાં પાણી ભરવાના મુદ્દા હોય તો કહેજો. એમાં નગરપાલિકા તરફથી પણ આ કહેવામાં આવ્યું છે એટલે હમણાં પણ આભાર માનીશ. સતત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમારા વોર્ડ નંબર 2ના તમામ કાઉન્સિલરો અને એમની ટીમ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. સતત અમે મેદાનમાં રહીને કામ કરી રહ્યા છીએ. જ્યાં પાણી ભરાયું છે ત્યાં JCBની મદદથી પાણીનો વાયર કઈ તરફ જઈ શકે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે હું વોર્ડ નંબર 2ની તથા સમગ્ર શહેરની પ્રજાને કહેવા માંગુ છું કે વરસાદ ખૂબ વરસી રહ્યો છે. અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરના બહાર નીકળજો. ખુલ્લી ગટર હોય, જ્યાં પાણી વધારે ભરાયું હોય, વીજ થાંભલા હોય એનાથી દૂર રહેજો અને સાવચેતી રાખજો. અને જ્યાં લોકોને મદદરૂપ થવું હોય ત્યાં મદદરૂપ થાઓ એ મારે સૌ ભરૂચવાસીઓને. દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરુદ્ધમાં આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાગરા ડેપો સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા અને હાથમાં પ્લેકાર્ડ લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો. મળતી માહિતી મુજબ 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ નીટ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે યુવા વર્ગ માર્ચ માટે એકત્ર થયો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા.
આ ઘટનાએ દેશભરમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી. આ મામલું સંસદમાં પણ ગાજ્યું. રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના પર બળ પ્રયોગ કરવો લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે. સરકાર આ રીતે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને અમાનવીય ગણાવતા વરસતા વરસાદ વચ્ચે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા, છતાં તેમના પર લાઠીઓ વરસાવવી અત્યંત નિંદનીય બાબત છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. વાગરા ડેપો સર્કલ ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સરકારે એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે વિદ્યાર્થીઓને માથા ફાડી નાખ્યા, એટલા બધા માર્યા કે જ્યારે અંગ્રેજોએ જલિયાવાલા કાંડની અંદર જે હત્યાકાંડ કર્યો હતો એની યાદ આજે આ દિલ્હી સરકાર અપાવેલી છે. આ યુવાનોએ, આ વિદ્યાર્થીઓએ પોતાના હક માટેની જે લડાઈ હતી એ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે એમને દિલ્હી જંતર મંતર ઉપર કરી, પરંતુ આ આંદોલનને વિખેરવા માટે આ સરકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમને ઉપર દમન ગુજાર્યું, ના કરવાનું કર્યું અને આ વિદ્યાર્થીઓને પોતાનું આંદોલન વિખેરવા માટે ખરેખર આ લોકો ઉપર એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે ખરેખર એ આપણા દેશ માટે એક શરમજનક વાત છે. પરંતુ જો આ અન્યાય અને એમને જો ન્યાય નહીં મળે તો આખા દેશની અંદર આના કરતાં પણ ઉગ્ર આંદોલન થશે. અને આજે અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ વાગરામાં પણ અમે આંદોલન કર્યું છે કે આ ખરેખર આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. આજે આ કાર્યક્રમની અંદર પ્રમુખશ્રીની ગેરહાજરી કેમ છે? અમારા પ્રમુખશ્રી એ પોતે અંગત કામોસર એ વિદેશ ગયા છે એટલે હાજરી આપી શક્યા નથી. હું પણ જિલ્લાનો ઉપપ્રમુખ છું એટલે અમારે બધાએ નક્કી કર્યું એકદમ જ અચાનક કે ભાઈ આપણે આના વિરુદ્ધમાં આંદોલન કરવું જોઈએ. એટલે એને ન્યાય માટે અમે આજે લોકો ભેગા થયા. આજે ચાલુ વરસાદમાં પણ આટલા બધા લોકો અમે ભેગા થયા છે. એ અમારા ખરેખર એક દેશ પ્રત્યે અને એના અન્યાયની સામે લડવા માટે આ લોકો કટિબદ્ધ છે. આગામી દિવસોમાં તમારો કાર્યક્રમ શું રહેશે? આગામી દિવસોમાં જો સરકાર હજુ પણ ઢીલું નહીં ના રહે, કારણ ન્યાય નહીં આપે તો આના કરતાં પણ જલદ કાર્યક્રમ થશે અને અમે લોકો મોટી સંખ્યામાં એક ધરણાનો કાર્યક્રમ પણ અમે ગોઠવીશું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હાઈ પ્રોફાઇલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કની સુરક્ષા દિવાલ ફરી એકવાર વરસાદી માહોલમાં ધરાશાયી થતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2023માં અંદાજે ₹6 કરોડથી વધુના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કની દિવાલ તૂટવાની આ ત્રીજી ઘટના સામે આવતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆરડીસી અને શહેરને જોડતા વિસ્તારમાં આવેલા આ લેકવ્યુ પાર્કની પાછળથી પસાર થતી વરસાદી કાંસના પાણીના વહેણને કારણે આશરે 15 મીટર જેટલી દિવાલ સંપૂર્ણપણે ધરાશાય થઈ ગઈ છે. આ ઉપરાંત તેની બાજુની અન્ય 30 થી 35 મીટર જેટલી દિવાલ પણ નમી ગઈ છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી જોખમી સ્થિતિમાં ઊભી છે. આ ઘટના સમયે પાર્કમાં કોઈ મુલાકાતી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે અવારનવાર બનતી આવી ઘટનાઓથી મુલાકાતીઓને નાના બાળકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આ પાર્ક બન્યાને હજુ બહુ લાંબો સમય થયો નથી, છતાં વારંવાર દિવાલ તૂટવાની ઘટનાઓ પાછળ હલકી કક્ષાનું મટીરીયલ અથવા નબળું પ્લાનિંગ જવાબદાર હોઈ શકે છે. વરસાદી કાંસના પાણીના નિકાલ અને જમીનના ધોવાણને રોકવા માટે એન્જિનિયરિંગના સત્રે યોગ્ય કાળજી રાખવામાં આવી ન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લું સમારકામ કરીને સંતોષ માની લેવામાં આવતું હોવાથી દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ગંભીર મુદ્દે જાગૃત નાગરિકોને સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા દ્વારા કોઈ તટસ્થ કે થર્ડ પાર્ટી એજન્સી પાસે આ સમગ્ર બાંધકામનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવામાં આવે, તેમજ નબળી ગુણવત્તાનું કામ કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આગામી દિવસોમાં જો નમી ગયેલી જોખમી દિવાલનું કાયમી ધોરણે મજબૂત નવું બાંધકામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. ભરૂચના કસક સર્કલ પર વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી.
ભરૂચમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી હતી. કસક સર્કલ પાસે વરસાદી પાણી ભરાતા રોડ પરથી પસાર થતા લોકોની મદદે આવી પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદમાં વાહન ચાલકોને રાહદારીને મુશ્કેલી ન પડે તે માટે બેરિકેડ ગોઠવી એલર્ટ કર્યા હતા. તેમજ જરૂર જણાય તે લોકોની મદદે પોલીસ કર્મીઓએ આવી તેઓને પાણીમાંથી બહાર જવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતના તમામ સમિતિના ચેરમેનોનું પદગ્રહણ સમારોહનું આયોજન જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના બાદ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનોએ વરસાદી માહોલ વચ્ચે પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓના પદ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા સહિત અન્ય અગ્રણીઓ સભ્યોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ઉપસ્થિત રહી સાથે મળીને સ્વચ્છ, સુંદર, સમૃદ્ધ ભરૂચના ધ્યેયનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સમિતિના સભ્યો દ્વારા વિવિધ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેમજ દરેક ચેરમેનશ્રીઓને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેથી દરેક ચેરમેનશ્રીઓને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. તે બદલ દરેક ચેરમેનશ્રીઓને સારા કામ કરે તે માટે હું એમને વિનંતી કરું છું. અને સાથે સાથે અમે દરેક સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને ભરૂચ જિલ્લાના વિકાસ અર્થે સારા કામો થાય એ અર્થે પ્રયત્ન કરીશું. હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે અંકલેશ્વર પંથકમાં મુશળધાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરમાં ગત રોજથી ડેરા જમાવી ચૂકેલા મેઘરાજાએ આજે પણ સવારથી જ ભારે તોફાની બેટિંગ કરતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. મુખ્ય માર્ગો, સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા મહત્વનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આ જ રીતે કડકિયા કોલેજ નજીક બનાવાયેલા ડાયવર્ઝન પર આમલાખાડીના પાણી ફરી વળ્યા હતા, જેથી માર્ગ પર બેરિકેડિંગ કરી રસ્તો બંધ કરાયો હતો, જેના પગલે અંકલેશ્વર, હાંસોડ, સુરત વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આવી જ રીતે સ્થિતિ અંકલેશ્વરના પિરામણથી જીઆરડીસીને જોડતો રોડ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. જંબુસર તાલુકાના કાવી ગામમાં યુરિયા ખાતર લેવા માટે કાવી તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભર ચોમાસાની ઋતુ દરમિયાન યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાવીજીન વિસ્તારમાં યુરિયા ખાતર મેળવવા માટે ચાલુ વરસાદમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી હતી. અનેક ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં તેમના ભાગે યુરિયા ખાતર આવ્યું નથી, જેના કારણે ઘણા ખેડૂતોને નિરાશ થઈ ખાતર વિના જ પરત ફરવું પડ્યું હતું. આજુબાજુના ગામોમાંથી આવેલા ખેડૂતોને પણ યુરિયા ખાતર ન મળતા તેઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર કાવી ગામ મોટું વસ્તી ધરાવતું ગામ હોવાથી અહીં વધુ પ્રમાણમાં યુરિયા ખાતરનો સ્ટોક ફાળવવામાં આવે તો તમામ ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને ખેતીના પાકને જરૂરી પોષણ મળી શકે. ખેડૂતોએ સંબંધિત તંત્રને વહેલી તકે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને હાલાકીમાંથી રાહત આપવા માંગ કરે છે. 4 વાગ્યા લાઈને ઉભો તો યુરિયા ભાગ નથી આવતું અને ભગવતી ભાઈને પેલા હું ના પેલા ચેરમેન તમારા એ લાઈન પહેલાં ભેણે પાડી, પાછી અહીં લાઈન પાડી, પાછી અહીંથી ભેણે પાડી, પાછી અહીં લાઈન પાડી. તમને યુરિયા મળ્યું કે નહીં? યુરિયા નથી મળ્યું. મારા ગામમાં ફેમસ 4 ટ્રેક્ટર આવ્યા છે કીમોડને એ લાઈન પહેણે પાડી, પાછી અહીં પાડી, પાછી અહીં પાડી, પાછી અહીં પાડી. આ ચેરમેનને સેક્રેટરી આ વહીવટ કયો ચાલતો છે? અમારે કીમો જેવું અહીંથી 10 કિલોમીટર કીમો થાય અને વરસાદ ચાલુ ચલો. કયા વિસ્તારમાં તમે ખાતર લેવા આવ્યા? વાલિયાવાડી માર્ગ ઉપર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડહેલી રાજપરા પાસેનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું, જ્યારે આ જ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું. બંને ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળવા સાથે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ છે. વાલિયા તાલુકામાં ડહેલી, રાજપરા અને દેસાડ બ્રિજના ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, તો પઠાર, ઝાંઝર, ફળિયા એપ્રોચ રોડ, પેટિયા, ગુંદિયા એપ્રોચ રોડ,
સેવડ દોલતપુર એપ્રોચ રોડ, ભરાડિયા પાતર એપ્રોચ રોડ, શિનાળા એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યા હતા. સાથે તંત્ર દ્વારા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. મારું નામ છે સતનામ ઇલિયાસ, ગડીવાલા જબુગામ રહેવાસી છું. આ વાલિયાવાડી રસ્તાના 2 ડાયવર્ઝન છે, તે બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. તો હવે અમારે એ માટે વાહન વ્યવહાર માટે આખું ફરીને નેત્રંગ બાજુ ફરીને જવું પડે છે. તો પ્રશાસન આનું બી થોડું ધ્યાન આપે એ માટે અમારી કોશિશ છે. કેટલા સમયથી આ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે અને ધોવાઈ ગયા? ડાયવર્ઝન બીજી વાર પાણી ફરી વળ્યું છે અને કેટલા ગામડાઓને મુશ્કેલી પડી રહી છે? ખાસા ગામડા, વાલિયા તાલુકાના ખાસા ગામડાને તકલીફ પડે છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શિનોર સુરાસામણ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં રાત્રિ દરમિયાનથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શિનોર સુરાસામણ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પાણી વચ્ચે સાવચેતીપૂર્વક વાહનો હંકારીને પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં સારા વરસાદને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે આ વરસાદથી વાવેતર અને ઊભા પાકને ફાયદો થશે અને ખેતીને નવું જીવન મળશે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી લોકોને જરૂરી સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં ભારે વરસાદથી જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી, જેમાં સંજયનગરમાં વરસાદી પાણી ફરી વળતા લોકોની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરના સંજયનગરમાં વરસાદી પાણીનો ભરાવો થતા કમરસમાં પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર થયા હતા, તો લોકોના ઘરમાં પણ પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીના ભરાવાથી લોકોએ નગરપાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લામાં 6 તાલુકામાં શ્રીકાર વરસાદ થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ જેટલો ખાબકતા નાંદોદ તાલુકો જળબંબાકાર થઈ જવા પામ્યો છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વરસાદ વધુ નાંદોદ તાલુકામાં 106 મિલીમીટર 4 ઇંચ વરસાદ થયો, જ્યારે તિલકવાડા તાલુકામાં 40 મિલીમીટર 1.5 ઇંચ, ડેડિયાપાડામાં 94 મિલીમીટર 4 ઇંચ વરસાદ, સાગબારા તાલુકામાં 87 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ વરસાદ, ગરુડેશ્વર તાલુકામાં 60 મિલીમીટર એટલે કે 2.25 ઇંચ વરસાદ અને ચિકદા તાલુકામાં 91 મિલીમીટર 4.5 ઇંચ નોંધાયો છે. 24 કલાકમાં સરેરાશ 80 મિલીથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને નાંદોદ, દેડિયાપાડા અને સાગબારા 3 તાલુકામાં ભારે વરસાદને કારણે મોહન નદીમાં ભારે પૂર આવ્યા છે. પૂરની સ્થિતિ સર્જાતા ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે. આજે ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ 127.82 મીટર, કરજણ ડેમ 104.95 મીટર, નાના કાકડીઆંબા ડેમ 183.30 મીટર અને ચોપડવાવ ડેમ 184.00 મીટરની સપાટી તથા ગરુડેશ્વર પાસે નર્મદા ગેજ લેવલ 14.130 રહેવા પામ્યું છે. ભરૂચ જિલ્લામાં કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમ નંબર 02642242300 અથવા 02642240599 અને હેલ્પલાઇન નંબર 1077 નો સંપર્ક કરી મદદ મેળવી શકાશે. ભરૂચ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે, જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 02642223303, ડીજીવીસીએલ 987922002377, માર્ગ મકાન વિભાગ 02642261394, ફાયર બ્રિગેડ ભરૂચ 02642220151, નાયબ વન સંરક્ષક ભરૂચ 02642269065 ઉપર સંપર્ક કરી શકાશે. આ જ પ્રકારે દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસુ કંટ્રોલ રૂમ કાર્યરત છે, જેમાં મામલતદાર કચેરી ભરૂચ શહેર 02642243536, ભરૂચ ગ્રામ્ય મામલતદાર કચેરી 02642243536,
વાગરા મામલતદાર કચેરી 02641 225221, અંકલેશ્વર મામલતદાર કચેરી 02646 224603, હાંસોટ મામલતદાર કચેરી 02646 262026, જંબુસર મામલતદાર કચેરી 02644 220070, આમોદ મામલતદાર કચેરી 02641 245040, ઝઘડિયા મામલતદાર કચેરી 02645 220039, નેત્રંગ મામલતદાર કચેરી 02643 270 623, વાલિયા મામલતદાર કચેરી 02643 28 23 38, કંટ્રોલ રૂમ નંબર પર આપતકાલીન પરિસ્થિતિમાં સંપર્ક કરીને મદદ મેળવી શકાશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુનબાર ફરી એકવાર દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડેડિયાપાડા તાલુકાના કુનબાર ગામ નજીક આવેલી નર્સરી પાસે રોડ પર એક દીપડો નિર્ભય રીતે લટાર મારતું જોવા મળ્યો. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કુનબાર ગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં અવારનવાર ગામમાં ઘૂસી આવવાના વધતા જતા બનાવોથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સત્વરે વન વિભાગ દ્વારા પિંજરું મારણ મૂકી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે 1.48 લાખના ઓનલાઈન સાયબર ફ્રોડનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સી.કે. પટેલ દ્વારા મિલકત સંબંધી બનાવો તેમજ સાયબર ફ્રોડને લગતા ગુનાઓ બનતા અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે વિશેષ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ 17/3/2026ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં અજાણ્યા શખ્સે ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી જાડેશ્વર ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી દીધી હતી. આ કેસની ટૂંક વિગત એવી છે કે તારીખ 5/3/2026 થી 6/3/2026 દરમિયાનના સમયગાળામાં કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના મોબાઈલ ફોનને હેક કરી તેમની જાણ બહાર કે સંમતિ વગર તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર રીતે રકમ ઉપાડી દીધી હતી. આ બનાવ અંગેની જાણ થતાં ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન દ્વારા તેમને એક્રેડિટેશન એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવ્યો હતો. બનાવની વિગતો મુજબ ફરિયાદી જ્યારે તેમની નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક દુકાન પરથી પાણીની બોટલ ખરીદી હતી અને તેનું પેમેન્ટ તેમના મોબાઈલ ફોન દ્વારા ગૂગલ પે એપ્લિકેશનથી યુપીઆઈ મારફતે કર્યું હતું. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી તેમના મોબાઈલ પર બેંકમાંથી રકમ ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા અને બેંક સ્ટેટમેન્ટ કઢાવતા તારીખ 5/3/2026 તથા 6/3/2026ના રોજ ફોનપે દ્વારા કુલ 1,48,000 ઉપાડી લેવાયા હોવાનું જણાઈ આવ્યું હતું. અગાઉ પણ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક થયો હોવાનું જણાઈ આવ્યા બાદ ફરીથી આ હેકિંગ થયું હોવાથી કાયદેસરની તપાસ અર્થે આ ફરિયાદ નોંધાઈ હતી. ગુનાના તપાસ અધિકારી એન.આર. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ અનડિટેક્ટ ગુના અંગે ટેકનિકલ એનાલિસિસથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગુનામાં ગયેલા નાણાં મુંબઈની બેંકના એક ખાતામાં જમા થયા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક એક પોલીસ ટીમ મુંબઈ ખાતે રવાના કરવામાં આવી. મુંબઈ ગયેલી પોલીસ ટીમ દ્વારા વિવિધ પાસાઓ પર સઘન ટેકનિકલ વર્ક કરી સદર એકાઉન્ટ ધારક અવિનાશ રામ અવધ યાદવ, રહેવાસી નંદ ગોપાલ યાદવ ઉચાલ, આરકુલી રોડ, દુર્ગાનગર, કાંદીવલી, પૂર્વ મુંબઈ, મહારાષ્ટ્રને મુંબઈ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના અનડિટેક્ટ ગુનાને સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુશળધાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, સડકો અને સોસાયટીઓ સરોવર બન્યા. જિલ્લામાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર. શાળાઓમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની અસર, 14 રસ્તા બંધ, વહીવટી તંત્ર એલર્ટ. વાલિયા, નેત્રંગ અને હાંસોડના 14 માર્ગો સુરક્ષાના ભાગરૂપે બંધ. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા જિલ્લા તંત્રની અપીલ.
ભારે વરસાદથી નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. બેડા કંપનીથી થવા આશ્રમ જતો મુખ્ય માર્ગ કમરસમાં પાણીમાં ગરકાવ થયો. ધોલી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે. માધુમતી કાંઠાના ગામો માટે ચેતવણી. ભરૂચ એસઓજી પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. 96,100 ની કિંમતનો 1.922 કિગ્રા ગાંજો જપ્ત. હાંસોડ પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ. હાંસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડ નજીક ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.